અહીંયા મારે 10 ફિલ્મોની વાત કરવી છે. કેવી ફિલ્મો છે એ પહેલાં તમે સમજજો. ફિલ્મો સારી હતી, કન્ટેન્ટ જોવાલાયક હતો, હાવ નાખી દીધા જેવો તો નહોતો. જોવાલાયક કન્ટેન્ટ હતો, પણ કલેક્શન ન થયા. અહીંયા મેં મોટી મોટી બ્લોકબસ્ટર જે ગઈ છે, ઉમરો છે અને ઓલ ધ બેસ્ટ પણ એવી ફિલ્મોની વાત નથી કરી. કન્ટેન્ટ સારો હતો, જોવાલાયક હતો. હા, થોડી ખામીઓ, થોડી ભૂલો હતી, પણ એ બધું અંતે ઇગ્નોર કરી અને ફિલ્મ પૂરી થાય એટલે તમને એવો અહેસાસ થાય કે નહીં, ફિલ્મ સારી તો હતી જ. આ ટાઈપની ફિલ્મો મેં લીધી છે, પણ જેના કલેક્શન નથી થયા. અને આ મારા મતની ફિલ્મો છે. જેમ હું પર્સનલી મને એવું ફીલ થયું કે ભાઈ મારા મતે આ ફિલ્મો છે એ અંડર રેટેડ રહી ગઈ. આના કલેક્શન એટલીસ્ટ થવા તો જોઈતા હતા. ભલે 10 કરોડ 20 કરોડ નહીં, પણ એટલીસ્ટ 3 કરોડ 4 કરોડ તો થવા જ જોઈતા હતા. આ એવી ફિલ્મોની મેં વાત કરી છે. અને આ ફિલ્મો 2024 અને 2025માં રિલીઝ થઈ એની જ વાત છે. 2024 પહેલાંની એક પણ ફિલ્મ મેં આમાં નથી લીધી. તો આ ફિલ્મો છે. હવે હું તમને આપણે વાત કરું કમઠાણ ફિલ્મથી. કમઠાણ ફિલ્મ છે એક દેશી ભાષામાં બનેલી દેશી કોમેડી આપણને દર્શાવતી ફિલ્મ છે, જેનું કલેક્શન તમને કહું તો 1 કરોડ અને 2 લાખ રૂપિયા જ થયું છે. આનું કલેક્શન લગભગ એટલીસ્ટ 3 થી 4 કરોડ રૂપિયા થઈ ગયું હોત તો આમ થોડું સંતોષ થાત કે ભાઈ નહીં, ફિલ્મ છે એ પ્રમાણે ફિલ્મને કલેક્શન પણ થયું છે. પણ એવું નથી થયું. ફિલ્મનું કલેક્શન છે એ ડિસન્ટથી પણ નીચે રહી ગયું. અત્યારે જોયું હોય ને તો શેમા રૂમી પર અવેલેબલ છે. ફિલ્મ સરસ છે, તમારો ટાઈમ છે એ સારો એવો પાસ થઈ જાય છે. એક વસ્તુ ક્લિયર કરી દઉં, મેં આગળ તમને કીધું એમ બધી ફિલ્મો છે આ 100% પરફેક્ટ બનેલી ફિલ્મો છે એવું હું નહીં કહું. ભૂલો છે, અમુક ખામીઓ પણ છે, પણ એ ખામીઓ ઇગ્નોર કરતાં ફિલ્મ જોયા પછી એવું લાગે આપણને કે નહીં, જે હતું એ પણ ફિલ્મ થોડી સારી તો હતી જ. એ ટાઈપની મેં ફિલ્મો આમાં લીધી છે અને આ મારા મતે લીધી છે. એટલે તમારો મત છે એ કદાચ મારાથી અલગ પણ હોઈ શકે છે. વેનીલા આઈસ્ક્રીમ લઈશ પછી હું. વેનીલા આઈસ્ક્રીમ છે એનું કલેક્શન 1 કરોડ અને 24 લાખ રૂપિયા થયું છે. એક ઘર છે, ઘરનો એક પરિવાર છે, પિતા છે, પુત્ર છે, પછી માતા છે અને પુત્રની પત્ની છે. 4 જણાનો પરિવાર છે અને હવે આ 4 જણાના પરિવારમાં અમુક ખટાશ આવે છે. પછી એ સંબંધો સમજાવતી આ ફિલ્મ છે. અત્યારે તમારે જોયું હોય તો જોજો એપ્લિકેશન પર અવેલેબલ છે. આ ફિલ્મના ડિરેક્ટર પ્રીત છે, જેની હમણાં જ નાનખટાઈ પણ આવી રહી છે. પછી એક ફિલ્મ છે જગત. 1 કરોડ અને 6 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થયું છે. આ ફિલ્મ એક ડાર્ક ફિલ્મ છે, એક સિરિયસ ફિલ્મ છે. આમાં તમને યશ સોનીની એક્ટિંગ એક અલગ લેવલની જોવા મળશે. એકદમ સિરિયસ રોલ યશે કરેલો છે આમાં. એટલે આ ફિલ્મ અત્યારે એક પણ ઓટીટી પર અવેલેબલ નથી, પણ આવશે ખરી ગમે ત્યારે. અને બીજી વસ્તુ કે આ ફિલ્મને કદાચ હિન્દીમાં ડબ કરીને પણ યુટ્યુબમાં રિલીઝ કરે ને તો હિન્દી ઓડિયન્સમાંથી પણ આ ફિલ્મને રિસ્પોન્સ ખૂબ સરસ મળે એવી શક્યતાઓ તો છે જ. પછી એક ફિલ્મ છે સમંદર. જો આ ફિલ્મ છે ને ધીમી હતી. ફિલ્મ મોટી હતી અને ફિલ્મ ધીમી હતી, પણ છતાં આ ફિલ્મ મેં આમાં રાખી છે કારણ કે ફિલ્મનું જે મેકિંગ થયું છે, આ ફિલ્મ એક પ્રયોગ જ હતો. વેકસ તરફથી એક પ્રયોગ જ કરવામાં આવ્યો હતો કે ભાઈ આપણે આ ટાઈપની ફિલ્મ બનાવીએ તો કેમ થાય, એક્સેપ્ટ કરે છે લોકો કે નથી કરતા. એટલે આ પ્રયોગ હતો, પણ થોડોક સ્ક્રીન પ્લેમાં ખામી રહી ગઈ, થોડોક ધીમો રહી ગયો. એના કારણે આ ફિલ્મ છે એની સાથે લોકો કનેક્ટ ના થઈ શક્યા. એટલે આ ફિલ્મ છે એનું કલેક્શન કરવામાં કહું તો 1 કરોડ અને 92 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થયું હતું, પણ સારી તો હતી જ ફિલ્મ. પછી એક ફિલ્મ લઈ હું બિલ્ડર બોયઝ, જે 1 કરોડ અને 12 લાખ રૂપિયાનું કલેક્શન છે. અમેઝોન પ્રાઇમ પર આ ફિલ્મ છે. 2 મિત્રો છે જેને બિલ્ડર બનવું છે, પણ હવે પછી કેમે કરીને એક બિલ્ડિંગ છે એનું રિનોવેશનનું કામ મળે છે અને પછી થોડી ઘણી કોમેડી અને થોડી ઘણી લવ સ્ટોરી જેવું બધું મિક્સઅપ કરી અને આ ફિલ્મ છે એ બનાવી છે. આનો લગભગ બીજો ભાગ પણ આવવાનો છે એવું આ ફિલ્મના અંતમાં બતાવ્યું છે. પણ હવે કલેક્શન આટલું છે તો સવાલ છે કે બીજો ભાગ બનશે કે નહીં બને. પણ આ ફિલ્મ છે એકવાર ટ્રાય કર્યા જેવી ખરી. પછી એક ફિલ્મ છે કારખાનું. કલેક્શન તમને કહું ને તો ફક્ત ને ફક્ત 17 લાખ રૂપિયા કલેક્શન. 17 ખાલી ને ખાલી 17 લાખ રૂપિયા કલેક્શન. આ ફિલ્મનો જે મેકિંગ છે એ સારું છે, એ અલગ છે. પ્લસ આ ફિલ્મની જે સ્ટોરી છે એ પણ સારી છે, અલગ છે. પ્લસ આ ફિલ્મનું જે બજેટ છે, આ ફિલ્મ રિલીઝ થઈ ને ત્યારે મેકર્સ જોડે મારે વાત થઈ હતી. કઈ રીતે આ ફિલ્મ બનાવી, કઈ રીતે આ ફિલ્મ પૂરી કરી અને કઈ રીતે આ ફિલ્મ રિલીઝ કરી, એ વાત ફક્ત ને ફક્ત મેકર્સ જ જાણે છે. અને મેકર્સે ડિટેલમાં વાત કરી હતી.
એટલે ખૂબ જ કહેવાય ને કે ભીમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે અને ભીમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. થિયેટરમાં ચાલતી હતી ને ત્યારે કે એટલો બધો રિસ્પોન્સ નહોતો, પણ થિયેટરમાંથી ફિલ્મ ઉતરી પછી ખબર નહીં ક્યાંથી લોકોને એમ થયું કે મારે કારખાનું ફિલ્મ જોવી છે, કારખાનું ફિલ્મ જોવી છે, ક્યારે OTT પર આવશે. આવા સવાલો મારી પાસે પણ બહુ આવ્યા. હા, અવોર્ડ પણ ઘણા મળેલા છે આ ફિલ્મને. પછી એક પેડ શો પણ થયા હતા આ ફિલ્મના અમદાવાદમાં, તો ત્યાં પણ એ બધા શો હાઉસફુલ થયા હતા. હવે તમે ચૂકી ગયા હો તો આ ફિલ્મ છે એ 28 ઓગસ્ટના રોજ શેમારૂમી પર આવે છે. હવે જોઈ લેજો. આ ફિલ્મ હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ. એકવાર આ ફિલ્મ જોજો. આ ફિલ્મ છે એ જોવાની મજા આવશે. પછી હું તમને જો એક ફિલ્મ કહું તો એ છે લોચા લાપસી. 1,70,00,000નું જ આ ફિલ્મનું જે કલેક્શન છે એ થયું છે. જે ફિલ્મ જોતાં એવું લાગ્યું કે આ ફિલ્મનું કલેક્શન 1,70,00,000 છે એ ખૂબ 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 ઓછું કહેવાય. ફિલ્મ શરૂ થાય ને એટલે શરૂઆતમાં તમને એમ થાય કે આ શું ચાલી રહ્યું છે. ઇન્ટરવલની થોડીક આગળ આ ફિલ્મ પીક પકડે છે અને ઇન્ટરવલ પોઈન્ટે ફિલ્મ આખી અહીંયા જાય છે. ઇન્ટરવલ પછી તો ફિલ્મનો ગ્રાફ છેલ્લી સેકન્ડ સુધી ઉપર જાય છે. જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે, જે પત્તા ખુલે છે એક પછી એક, છેક અંત સુધી, સાવ એટલે સાવ અંત સુધી આ ફિલ્મના જે પત્તા છે એ ખુલતા રહે છે. એટલે એ જોવાની ખૂબ મજા આવે છે. મલ્હાર ઠાકરની એક્ટિંગ પણ ખૂબ સરસ છે, મૌલિનભાઈનું લખાણ ખૂબ સરસ છે અને સચિનભાઈનું ડિરેક્શન ખૂબ સરસ છે. આ ફિલ્મ અત્યારે જોજો એપ્લિકેશન પર અવેલેબલ છે. કાશી રાઘવની વાત કરું, અત્યારે એક પણ એપ્લિકેશન પર અવેલેબલ નથી, પણ 1.5 કરોડનું આ ફિલ્મનું કલેક્શન થયું હતું. થોડી ડાર્ક ફિલ્મ છે, થોડી સિરિયસ ફિલ્મ છે. આ ફિલ્મ પણ એક એવી ફિલ્મ છે જેને હિન્દી લેંગ્વેજમાં જો ડબ કરી હોય ને અને યુટ્યુબ પર મૂકી હોય ને તો આ ફિલ્મને પણ રિસ્પોન્સ ખૂબ સરસ મળે. અત્યારે એક પણ OTT પર નથી, પણ ભવિષ્યમાં આવશે ખરી. પછી એક શસ્ત્ર ફિલ્મ છે. શસ્ત્ર ફિલ્મ છે ને એ ટેકનિકલી થોડી નબળી બની. ફિલ્મનો ટોપિક જ ટેકનિકલી હતો, પણ એ લોકોએ એ પોઈન્ટમાં જ આ ફિલ્મને નબળી બનાવી. પણ ફિલ્મનું સ્ક્રીન પ્લે છે એ થોડું એન્ગેજિંગ છે, એટલે તમે બોર નથી થતા ફિલ્મ જોવામાં. પ્લસ કલાકારોની જે એક્ટિંગ છે ને એમાં સ્પેશિયલી ચેતન ધાનાણી એ એક્ટિંગ ખૂબ સરસ છે અને થોડા ડાયલોગ પણ છે જે સારા છે. આના કારણે તમે ફિલ્મને અંત સુધી જોઈ શકશો. ટેકનિકલી તમે જોશો તો ફિલ્મ તમને થોડી નિરાશ કરશે, પણ સ્ટોરી સાથે સંકળાયેલા રહેશો ને એટલે ફિલ્મ તમે અંત સુધી પહોંચી જશો. આ ફિલ્મનું કલેક્શન જે છે ને એ ફક્ત ને ફક્ત 16 લાખ રૂપિયા થયું હતું. અત્યારે આ ફિલ્મ એક OTT પર નથી, પણ લગભગ ભવિષ્યમાં આવશે ખરી. અને પછી એક ફિલ્મ છે શુભચિંતક. 1,70,00,000 રૂપિયા આ ફિલ્મનું કલેક્શન થયું હતું. આ ફિલ્મનું કલેક્શન બહુ વધારે ધારેલું હતું, પણ 1,70,00,000 જ થયું. એક વેલમેડ ફિલ્મ છે. ટેકનિકલી પણ ફિલ્મ ખૂબ સરસ બની છે અને ફિલ્મની સ્ટોરી પણ એક સારી હતી. એક કહેવાય ને કે હિન્દી ફિલ્મોમાં આપણે આ ટાઈપની સ્ટોરી જોઈ હોય એ ટાઈપની આપણને ગુજરાતીમાં જોવા મળી હતી. એટલે સારી એક્ટિંગ પણ કલાકારોની, પણ ખબર નહીં શું થયું, આ ફિલ્મ લોકો એક્સેપ્ટ ના કરી અને 1,70,00,000 રૂપિયા જ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન થયું છે. અત્યારે આ ફિલ્મ એક પણ OTT પર અવેલેબલ નથી, પણ આ ફિલ્મ આવશે ખરી. શેમારૂમી પર આવે કે એમેઝોન પ્રાઇમ પર. લગભગ એમેઝોન પ્રાઇમનું મને એવું લાગે છે કે આવશે, પણ આવશે ત્યારે હું તમને કહી દઈશ. એટલે આ 10 ફિલ્મો મારા મતે એવી હતી જે જોવાલાયક હતી, કે જે તમારો ટાઈમ છે એ સારો એવો પાસ કરી દે. બાકી બધી ફિલ્મોમાં કંઈક ને કંઈક ખામીઓ તો હતી, કોઈમાં સ્ક્રીન પ્લે, કોઈમાં ટેકનિકલ, કોઈમાં એક્ટિંગ. એ બધી ખામીઓ ઇગ્નોર કરી અને આ એક મેં એવું લિસ્ટ બનાવ્યું હતું જે મને એવું લાગ્યું કે ભાઈ નહીં, આ ફિલ્મો છે એનું કલેક્શન થોડું ઘણું સારું તો થવું જોઈતું હતું, પણ થયું નહીં. હવે આ લિસ્ટમાં તમારે જો કોઈ ઉમેર્યું હોય અથવા તો આ લિસ્ટમાં તમારે જો કોઈ કાઢી હોય તો કઈ ફિલ્મ તમે કાઢી અને કઈ ફિલ્મ તમે ઉમેરી શકો છો એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.